वीडियो को देखने से पहले वीडियो को लाइक कीजिए, शेयर कीजिए एंड सब्सक्राइब कीजिए। थैंक यू सो मच। विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા વિદ્યાર્થી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમને નવા આવતા તમામ વિડીયોની લિંકનું નોટિફિકેશન તમારા યુટ્યુબ ચેનલમાં મળી જશે। તો આજનો આપણો વિડીયોનો પાર્ટ 5 છે। તો અત્યાર સુધી આપણે પ્રકરણ નંબર મિત્રો 4, જેનું નામ છે ગતિમાન અને વિદ્યુત ભારો। તો ગતિમાન અને વિદ્યુત ભારોને લગતા 3 થી 4 વિડીયો આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છે। તો આજનો વિડીયો આપણો 5મો છે। તો અત્યાર સુધી આપણે જોયું મિત્રો એમ્પિયરનો સર્કિટનો નિયમ, બરાબર। જે નિયમ આપણે ખાસ યાદ રાખવાનો હતો કે શું હતો મિત્રો, કે ચુંબકીય ક્ષેત્રમાં, યાદ રાખજો મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે બી બંધ વક્ર પરનું ડીએલ એટલે કે રેખા સંકલન, આ સંકલન કહેવાય। ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું રેખા સંકલન એ શું આપે, તો કે બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ એટલે સિગ્મા આઈ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર સ્વરૂપે હોય છે। જે એમ્પિયરનો સર્કિટનો નિયમનો ઉપયોગ કરી આપણે આજની થિયરીનો અભ્યાસ કરશું। આજની આપણી થિયરીનું નામ છે મિત્રો સોલેનોઇડ। નવો શબ્દ છે, નવો અર્થ છે, સમજવાનો છે। સમજીને કરશો તો ફિઝિક્સમાં કોઈ પણ વાંધો આવે નહીં। મિત્રો, સોલેનોઇડ એટલે શું, પહેલા એ સમજવાનું। મિત્રો, એક વાત કરીએ, દાખલા તરીકે એક તાર લીધો મેં, બરાબર। આ એવો તાર છે, સમજો। આ તાર ઉપર હું આટા વીંટાળું, આટા એટલે કે અહીંયાથી આટા વીંટાળીશ આવી રીતે। તમારે એવું સમજવાનું કે આટા વીંટાળું છું, ઉપરથી બહાર લઉં છું એવી રીતે। તો તમને 3D ડિઝાઇનમાં એવું લાગશે કે આટા વીંટાળી રહ્યા છે સર, બરાબર। આ આટા વીંટાળા કહેવાય। મેં શું કહેવાય? તો આપણે એવું વિચારવાનું છે મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર એટલેમાં આપણે કોઈ તાર લીધો હોય, આ તારની આસપાસ આપણે આટા વીંટાળવા છે બાજુમાં। તો હવે આપણે સમજી ગયા, આવું એક 3D ડિઝાઇનમાં છે, બરાબર। દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે જતી હશે સમાંતરમાં અને બંધગાળો બી રચતી હશે। તો આ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ। આ ચુંબકીય ક્ષેત્રમાં મારે અહીંયા એક કોઈ તાર હશે, એ તાર પર હું આટા વીંટાળીશ આવી રીતે, બરાબર। મેં હમણાં વાત કરી તેમ આવી રીતે હું આટા વીંટાળીશ। તો આટા વીંટાળીશ હું, તો તમને ખ્યાલ આવી ગયો આવી રીતે। તો આટા વીંટાળ્યા બાદ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે સમજી શકો છો કે અહીંયાથી બહાર નીકળતી હશે અને અહીંયા દાખલ થતી હશે આવી રીતે। આ આટા વીંટાળેલા છે, તમારે આવી રીતે સમજવાનું છે। આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ તાર પર આવી રીતે આટા વીંટાળીશું। તો આટા વીંટાળી એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચવાની જ છે, બરાબર। એટલે તમને ખબર છે કે ભાઈ એન વિદ્યુત ધ્રુવ, એન ધ્રુવથી શરૂઆત થાય અને એસ ધ્રુવમાં દાખલ થાય છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બહુ વધારે પડતો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, કારણ કે વિસ્તાર બહુ વધારે પડતો સંકળાયેલો છે, એટલે તમે સમજી શકો છો। તો સોલેનોઇડ એટલે શું, તો વ્યાખ્યા યાદ રાખવાની મિત્રો। પાસે વીંટાળેલા, કેવા વીંટાળેલા છે? પાસે વીંટાળેલા, પરંતુ અલગ કરેલા વાહક તારમાં, અલગ કરેલા વાહક તાર નું આ કેવું ગૂંચળું થયું મિત્રો? હેલિકલ ગૂંચળું। આવું ગૂંચળું, આ એક પ્રકારનું મિત્રો હેલિકલ ગૂંચળું બન્યું। તો આ હેલિકલ ગૂંચળાને આપણે કહેશું સોલેનોઇડ। ફરીથી વ્યાખ્યા યાદ રાખીએ। પાસે વીંટાળેલા પરંતુ અલગ રાખેલા, પાસે વીંટાળવાના છે પરંતુ અલગ રાખવાના છે, અલગ રાખેલું આ એક પ્રકારનું કેવું? હેલિકલ ગૂંચળું। આ હેલિકલ ગૂંચળાને શું કહેશું? સોલેનોઇડ કહેશું। શું કહેશું મિત્રો?
તો દરેકમાં સોલેનોઇડ તો હોવાના જ. દાખલા તરીકે આને લઉં તો આનામાં તાર વીંટાળી દઉં તો સોલેનોઇડ બન્યું. બરાબર. કોઈ પેન્સિલ લઉં કે બોલપેન લઉં કે કોઈ પણ લઉં, દાખલા તરીકે પોતે આપણે લઈ લઈએ તો ઉપરથી નીચે સુધી હું તાર જો મારી જે બાજુમાં વીંટાળીશ, દાખલા તરીકે હું છું, સમજો આમાં હું તાર વીંટાળીશ પરંતુ દૂર દૂર, તો આપણે કહું એક હેલિકલ ગૂંચળું બન્યું મિત્રો, અને કહેશું આપણે સોલેનોઇડ. હવે મુદ્દા મિત્રો યાદ રાખવાના છે. પહેલો મુદ્દો કે જો સોલેનોઇડ, લાંબો સોલેનોઇડ કોને કહેવાય? અને ટૂંકો સોલેનોઇડ કોને કહેવાય? મિત્રો લાંબો સોલેનોઇડ એટલે જેમાં એની લંબાઈ કેવી હોય? ત્રિજ્યાની સરખામણીમાં વધારે. એટલે ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ કેવી હોય? વધારે, તો તેને લાંબો સોલેનોઇડ કહેશું. અને ત્રિજ્યાની સરખામણીમાં જો તેની લંબાઈ ઓછી હોય તો તેને કેવી? ટૂંકો સોલેનોઇડ કહેશું. પહેલો મુદ્દો એની વ્યાખ્યા લખવાની છે. બીજો મુદ્દો લાંબો સોલેનોઇડ, ટૂંકો સોલેનોઇડ એટલે કે શું? ઓકે. હવે આપણે એક વાત કરીએ. દાખલા તરીકે આ લાંબા તારને આપણે ખૂબ જ આટા વીંટાળે કહેવાય ને, આમ, બરાબર. તો આટા વીંટાળ્યા હોય તો સીધી વસ્તુ તો આપણે આને શું કહી શકીએ? વર્તુળાકાર કહી શકીએ. કેવું કહી શકીએ? વર્તુળાકાર કહી શકીએ. આટલો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ધ્યાન આપજો, આ મુદ્દા કઈ રીતે આપણે વીંટાય. આ આટા વીંટવા માટે આપણે શું ઉપર કયું લગાડ્યું છે? કંઈક પડ લગાડ્યું છે ને, કંઈક નવી વસ્તુ. તો એ આટા વીંટવા માટે આપણે એક પડ લગાવ્યું, જેનું પડનું નામ યાદ રાખવાનું છે. ત્યારે જે સ્ટોપ કરીને વિડીયો નોટ્સ લખી શકો છો મિત્રો, બરાબર. તો અહીંયા તમારે લખવાનો છે મુદ્દો, આટા વીંટવા માટે એનિમલ, અથવા તમે કહી શકો ભાઈ ઇનેમલ. ઇનેમલ એક અવાહક પડ છે જેનું નામ શું છે? ઇનેમલ. અવાહક પડ. અવાહક એટલે કે જેમાં વિદ્યુતનું વહન ન થાય. આમાં વિદ્યુતનું વહન કરવાનું છે મિત્રો આપણે, પરંતુ જે પાસે વીંટાળેલા આટા હોય એકબીજાને અવાહક તરીકે વર્તે. નહીં તો આટા પછી બાજુમાં ચોંટી જાય તો પછી કંઈ પણ બળી શકે વસ્તુ. તો આ અવાહક પડ તાર ઉપર આપણે ઇનેમલ નામનું એક અવાહક પડ ચોંટાડવાનો છે. એટલે આ આટા એકબીજાની પાસે અવાહક તરીકે વર્તે. ખ્યાલ આવી ગયો મુદ્દો? ઓકે. હવે સીધી વસ્તુ છે, જો એક આટાના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર મળતું હોય, એક આટાના કારણે, તો આવા દરેક આટાના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? કુલ ચુંબકીય ક્ષેત્ર. તો શું કરવાનું આપણે મિત્રો? સરવાળો. કુલ ચુંબકીય ક્ષેત્ર સદિશ સરવાળા તરીકે વર્તે. સદિશ સરવાળા માટે થાય. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે. આ આકૃતિ એક આવી છે, બરાબર. તો આવી જ આકૃતિ આપણે કઈ વિચારી શકીએ. દાખલા તરીકે એક તાર છે, સમજો આ તાર છે. આ તારની અંદર આટા વીંટાળીશું. તો આટા વીંટાળ્યા બાદ મને ચુંબકીય ક્ષેત્ર આવું મળશે. તમે વિચારો, આમાં આટા વીંટાળીશ, તો હવે આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે આટા આવું લૂપ વિચારો તો આંગળીઓની દિશામાં તમે મૂકો. આંગળીઓની દિશામાં તમે મૂકો, આ વર્તુળાકાર રિંગ તરીકે વિચારો, તો તમને ચુંબકીય ક્ષેત્ર આમ મળશે. એટલે પુસ્તકના પાનમાંથી બહાર આવતું દેખાશે. તો બહાર આવતું દેખાશે એટલે આપણે યાદ છે ચેપ્ટર નંબર 4માં શરૂઆતમાં જ કીધું હતું કે તેને ડોટ વડે દર્શાવીએ છીએ, અને અંદર જતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ. તો આવી રીતે બહાર આવશે એટલે પ્રવાહની દિશા આ બાજુ આપણને મળશે અંગૂઠાની દિશામાં, જમણા હાથના અંગૂઠાનો નિયમ. બહાર આવે એટલે ડોટ વડે, અને અંદર જાય છે પાછું વર્તુળાકાર રિંગ વળે છે. એટલે આવું આપણે વિચારી શકીએ. ખ્યાલ આવ્યો તમને? સમજવા માટે આકૃતિ છે મિત્રો. તો આવી રીતે આપણે એક આ સોલેનોઇડ વિશે થોડીક માહિતી જોઈ, બરાબર. હવે સોલેનોઇડની અંદર આપણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવા જઈ રહ્યા છે. આપણો મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો હવે શરૂઆત થયો. મિત્રો પ્રશ્ન સમજો. સોલેનોઇડ કેવો છે? અતિ લાંબો. યાદ રાખજો પ્રશ્નનો અર્થ, અતિ લાંબા.
અતિ લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અથવા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. ઓકે, તો આપણે એક આકૃતિ દોરી મિત્રો. આકૃતિ થોડીક સમજવાની છે, થોડીક. કઈ રીતે કે દાખલા તરીકે એક તાર લીધો મેં, લાંબો તાર. હવે આ તારની અંદર આટા આવી રીતે વીંટાળાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે, તો હું આવી રીતે કહી શકીશ. આનો અર્થ એવો થાય મિત્રો, એક આ લાંબો સોલેનોઇડ છે એવું ગણી ચાલો, બરાબર. અતિ લાંબો સોલેનોઇડ છે. આમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડોટ એટલે કે બહાર આવતી દેખાય તમારી તરફ મિત્રો, તમારી તરફ વિચારો. ઓકે, અને પાછી પુસ્તકના પાનની અંદર જાય છે એવું વિચારો. તમારા તરફ આવે છે, પાછી વળીને પાછી નીકળી જાય છે, એનો અર્થ એવો થયો. હવે આની અંદર પ્રવાહો પસાર થવાના છે. ઓકે, તો આ પ્રવાહની દિશા કઈ રીતે મેળવશો? આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, બરાબર. તો હવે પ્રવાહની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ, ચલો આ એક વર્તુળાકાર વિચારો. હું દોરી ના શકું મિત્રો, આવું વિચારવાનું છે. અને જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે કહી શકો કે પ્રવાહની દિશા મિત્રો આ તરફ મળે છે. ચલો, આટલો તો ખ્યાલ આવી ગયો. સરસ. આ સોલેનોઇડના લાંબા સોલેનોઇડની અંદર હું એક ટુકડો વિચારીશ. દાખલા તરીકે એક ટુકડો વિચારું છું. આવો કોઈ પણ એક ટુકડા પાસે ટુકડાનો ખંડ ધારી લઉં, એનું નામ આપી દઈએ ABCD, જેની લંબાઈ છે h. આ બધી લંબાઈ કેટલી છે? h જેટલી. સરસ. તો તમે વિચારી શકો છો કે સોલેનોઇડની આપણે અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, સમીકરણ મેળવવાનું છે. તો આકૃતિમાં તમે આપણે પહેલા વર્ણન કરશું. ચાલો, પહેલો મુદ્દો આપણો શું થયો? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોલેનોઇડના અમુક ભાગને આડછેદ વડે દર્શાવ્યો છે, આડછેદ કાપેલો છે. ડોટ વડે દર્શાવ્યું છે, એ શું બતાવે છે? બહાર આવતા. બરાબર. અને ક્રોસ વડે દર્શાવ્યું શું છે? તો કે અંદર જતા તાર. બરાબર, અંદર જતા તાર. સરસ. એટલે આ તાર વિચારવાનો છે. આ આપણા પ્રવાહની દિશા મળશે. આ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે બનશે. પહેલો મુદ્દો આ થઈ ગયો. હવે આપણે સીધી વસ્તુ છે, આ સોલેનોઇડની બહારનો વિસ્તાર છે. તો આપણે ધારી લેવાનું ભાઈ, બહાર કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થતી નથી. તો બહાર ચુંબકીય ક્ષેત્ર શું મળશે મિત્રો? શૂન્ય મળશે. અંદર તરફ તમે જોઈ શકો બધે જ ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? સમાંતર. તમારે લખવાનો મુદ્દો હોય અંદર તરફ કેવું છે? અક્ષને સમાંતર. તો એક લંબચોરસમાં ગાળો ધાર્યો. કયો ગાળો છે લંબચોરસ? લંબચોરસ નામ આપી દો એનું ABCD. આ એક એમ્પિયર ગાળો લઈ લો. ઓકે, હવે એમાં સંકલન આપણે કરીએ ચાલો દરેક વખતે. તો કુલ સંકલન શું થાય? તો કુલ એમ્પિયરનો નિયમ તમને ખબર છે, B ડોટ DL બરાબર. કઈથી લેવાનો આખા ગાળા માટે? A થી B પહેલા લો, B ડોટ DL. પછી B થી મિત્રો C આવશે, B ડોટ DL. ત્યારબાદ C થી D આવશે, B ડોટ DL. અને છેલ્લે D થી ફરી A સુધી પહોંચે છે, B ડોટ DL. હમણાં વાત થઈ હતી કે ચુંબકીય ક્ષેત્રનું કુલ સંકલન કેવી રીતે મેળવી શકાય? આખા બંધ ગાળા માટે કુલ સરવાળો થાય. ઓકે, તો આની અંદર તમે જોઈ શકો DC જે ભાગ છે, DC ક્યાં છે? CD ભાગ. એ ક્યાં છે? બહાર છે. તમે કહી શકો ભાઈ CD બહારની ભાગ છે, એટલે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. એટલે આ ભાગ તો નીકળી ગયો. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો. સરસ. ત્યારબાદ તમે હવે કહી શકો છો મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે નોટ્સ લખી શકો છો. ત્યારબાદ તમે કહી શકો ભાઈ AD અને CB, AD ભાગ અને CB ભાગ એ કેવું છે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જઈ રહી છે અને આમ મૂકી છે, તો કેવું છે? લંબ છે.
લંબ છે એટલે તમને ખબર પડી ગઈ થીટા કેટલો થશે, પુસ્તકમાં આપ્યું નથી એટલે તમે નોટ ડાઉન કરી થીટા 90, તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો 90, તો તેવું બી ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે 0. એટલે તમે કહી શકો ભાઈ બી થી સી બી ડોટ ડીએલ અને ડી થી એ બી ડોટ ડીએલ જવાબ આવશે 0. તો હવે રહ્યું કયું મિત્રો, એ અને બી જે અક્ષને સમાંતર છે એટલે આપણે અક્ષને સમાંતર પાસે જ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. તો હવે 4 માંથી 3 તો 0 થઈ ગયા. સરસ. તો હવે આપણે કહી શકીએ શું, તો કે બંધ ગાળા પરનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રનું કેટલું મળશે, બી થી એ થી બી બી ડોટ ડીએલ. તો તમે અહીંયા કહી શકો એ થી બી એટલે એની લંબાઈ કેટલી, તો કે બી બહાર નીકળી જાય. ઓકે, કેટલું થાય, ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે, અંદર કોણ વધે, લંબાઈ h. સમીકરણ નંબર 1 બરાબર. બી ડોટ ડીએલ બરાબર શું મળ્યું, સમીકરણ નંબર 1. હવે તમે h ની જગ્યાએ આપણે મૂકવાનો છે ભાઈ. તો આ તો એક લંબાઈ દીઠ આટાની સંખ્યા મળી. તો આપણે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે, n. તો કુલ આટા કેટલા થાય, તો મિત્રો આપણા કુલ આટા કેટલા થશે, કુલ આટા આપણા NH થશે. કેટલા થશે, NH. હવે આટામાં પ્રવાહ પસાર કેટલો થાય છે, I જેટલો. તો કુલ આટામાં કેટલો પ્રવાહ પસાર થશે, તો પ્રવાહ બરાબર કેટલો થશે, બંધ ગાળા માટે પ્રવાહ બરાબર થશે NHI. તો બસ તો આપણે સમીકરણમાં મૂકવાનું છે ત્યાં. તો સમીકરણમાં આપણે ત્યાં મૂકતા શું આવશે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો સમીકરણમાં મૂકતા બી ડોટ ડીએલ બરાબર μ0 સિગ્મા હતું, તો એની જગ્યાએ આપણે કશું μ0 કેટલું INH. તો બી ડોટ ડીએલ નું સૂત્ર શું આવ્યું, બી ઓફ એચ બરાબર, હવે કુલ થશે NHI. તો અહીંયા હવે તમે જોઈ શકો છો HH ઉડી ગયા, જવાબ આપણો આવ્યો μ0NI. તો આ સૂત્ર થશે મિત્રો સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, જ્યાં n એ શું છે, n એ એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા છે. શું છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. મિત્રો પ્રશ્ન ખૂબ જ સહેલો છે, ફરીથી ટોપિક રિવિઝન કરાવો છો, ધ્યાન આપજો. આપણે ફરીથી કહી શકું છું કે શું આ એક સોલેનોઇડ લીધો, અતિ લાંબો લીધો, ડોટ વડે દર્શાવ્યો છે, એ અંદર બહાર આવતા છે, આ છે એ અંદર તરફ જતા પ્રવાહ અથવા તમે કહી શકો તાર. ત્યારબાદ એક ગૂંચળું લીધું બરાબર, 1 એમ્પિયરનો ગાળો લઈ લીધો ABCD, એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એ, ચારે માટે સંકલન આપણે શોધવું પડે કુલ. તો એ થી બી માં હવે જો બી થી સી અને ડી થી એ બંને કેવા છે, ચુંબકીય ક્ષેત્રને લંબ છે, સીધીઓ શું છે 0 મળશે. ડી સી એ બહારનો ભાગ છે એટલે ત્યાં બી 0. હવે એ થી બી જ રહ્યું, એ થી બી માં લંબાઈ h મળી એટલે બી h સમીકરણ નંબર 1 મળ્યું. હવે તમે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી તમે કહી શકો કે બી ડોટ ડીએલ માં બી μ0 સિગ્મા I કેટલો એક જ છે, પણ કુલ આટા કેટલા તો n અને લંબાઈ કેટલી h, તો μ0 NI થઈ ગયું. ત્યાં સમીકરણ સરખાવતા બી ની કિંમત મળી μ0 NI. તો સોલેનોઇડનું આ સૂત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વપરાય છે. તો ટોપિક આટલો થયો મિત્રો. પ્રશ્ન ખૂબ જ સહેલો છે, અઘરો નથી, તૈયાર કરવો. કારણ કે અતિ લાંબા સોલેનોઇડનું પહેલાં આપણે સમજવું પડે સોલેનોઇડ શું હતું, ત્યારબાદ આપણે ચર્ચા કરી અતિ લાંબા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું. મિત્રો હવે એક નવા ટોપિક પર જઈએ. મિત્રો જો થિયરી ચાલે તો થિયરીની સાથે સાથે આપણે અમુક દાખલા પણ જોઈ શકીએ છીએ. તો તમે અત્યારે જે સોલેનોઇડનો દાખલો અત્યારે જોવાનો છે આપણે, કારણ કે સોલેનોઇડ થિયરી ચાલે એનો દાખલો પણ લઈશું સાથે. તો આપણે જોઈએ દાખલા નંબર સ્વાધ્યાયનો 4.8. તો 4.8 માં આપણે રકમ જોઈએ મિત્રો. પહેલા શું આપ્યું છે, 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ. 80 સેન્ટીમીટર એટલે શું, તો કે લંબાઈ, આટલી લંબાઈનો સોલેનોઇડ એટલે 80 સેન્ટીમીટર કીધું છે. તમને પહેલા આઈડિયા આવી જવો છે ભાઈ, સેન્ટીમીટરમાંથી ફેરવી નાખો મીટરમાં. પહેલો મુદ્દો ક્લિયર. 400 આટા વીંટાળ્યા છે એટલે સંખ્યા આટાઓની આલી છે 400 બરાબર, અને 5 આવરણ વીંટાળ્યા છે આટા સાથે, એટલે આવરણ આપણે આટા સાથે ગુણી નાખવાના બરાબર. સોલેનોઇડનો વ્યાસ આલેલો છે આપણને તો કે
1.8 સેન્ટીમીટર, જેનો આપણે કંઈ કામ નથી. વિદ્યુત પ્રવાહ આપણને આપ્યો છે I. કેટલો આપ્યો મિત્રો? 8 એમ્પિયર. સોલેનોઇડમાં તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અથવા એનો દાખલો ગણો. તો હવે આ દાખલામાં તમે શું કરશો મિત્રો? ખ્યાલ જ છે આપણને. તો સૂત્ર મૂકવાનું છે એ જ કયું? તો B બરાબર સોલેનોઇડની અંદર વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જ ખબર છે, μ0 Ni. અત્યારે આપણે મેળવ્યું હતું. તો હવે તમને મેં અત્યારે વાત કરી હતી n એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. સરસ. μ0 ની કિંમત ખબર છે 4 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત. n એટલે 400 આંટા, એની સાથે આવરણ એટલે ગુણાકાર કરી દેવાનો. I એટલે પ્રવાહ આપ્યો છે અને છેદમાં લંબાઈ આપી છે 8 ગુણ્યા 10⁻2 ઘાત. સોરી 80 આપ્યા છે. બસ. તો હવે તમે તમારી રીતે સરવાળા બાદબાકી અને ગુણાકાર સ્વરૂપ છે કેલ્સીમાં કરવા બાદ તમારો જવાબ B કેટલો આવવો જોઈએ? તો કે 25 બાર 10⁻5 ઘાત. મિત્રો આ જવાબ આવશે. પણ તમારે ફેરવવું ના હોય તો પણ ચાલે. ચલો ફેરવી દેખીએ. તો આપણે પોઈન્ટ આ બાજુ ખસી રહ્યા છે, 1 2 3. 2 પોઈન્ટ આપણે જો લેવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો. તો B ની કિંમત થશે 2.512 10 આ બાજુ ખસ્યા એટલે પ્લસમાં ખસ્યા એટલે માઇનસમાં +3 બાદ કરી દો એટલે -2 વધ્યા. તો આ તમારો જવાબ રહેશે સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. મિત્રો ફક્ત આ જ સૂત્રનો ઉપયોગ કર્યો મેં અને દાખલો તમારો 4.8 પતી ગયો. એક બીજો દાખલો મિત્રો લઈ લઈએ છીએ. દાખલા નંબર છે સ્વાધ્યાય નહીં પણ હવે ઉદાહરણનો દાખલો, તો જેનું નામ છે 4.7. ચલો એને લઈ લઈએ મિત્રો. ઉદાહરણનો દાખલો 4.7. શું આપ્યું છે પહેલા જોઈ લઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આપણને આપી છે R. મિત્રો સેન્ટીમીટર એટલે આપણને એમાં ફેરી દેવાનું, તો કે 0.1 મીટર થાય. તમારે કરવાના. 100 આંટા એટલે કે n આપ્યું છે. ઓકે. એક ગૂંચળું વિચારો, એમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આપણને I આપ્યું છે. જે આપ્યું મૂકી દઈએ. ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. મિત્રો આ તો આપણે ભણી ગયા છે આગળ. જ્યારે ગૂંચળું આપ્યું હોય ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને યાદ જ હોવું જોઈએ. કેન્દ્ર પર એટલે μ0 I, જો આટા હોય તો આટા છેદમાં 2R. બસ કશું જ કરવાનું નથી આમાં. μ0 ની કિંમત મૂકવાની 4 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત. n એટલે 100 આટા આપ્યા છે, મૂકી દો. I એટલે 1 એમ્પિયર પ્રવાહ આપ્યો છે છેદમાં 2 અને R એટલે 0.1 સેન્ટીમીટર. ચલો આ તો આપણે સાદી રીતે કેલ્સીનો બી ઉપયોગ નથી કરવો, કરી શકીએ છીએ. 2 દુ 4 થઈ ગયા મિત્રો. અહીંયા 10⁻7 છે, અહીંયા 2 છે એટલે -5 રહે. આ -1 ઉપર જાય એટલે -5માં +1 થાય તો -4 થશે. 2 પાઈ ગુણ્યા 10⁻4 ઘાત. બરાબર. તો હવે 2 પાઈ વડે ગુણી નાખીએ આપણે પાઈને, તો તમારો જવાબ આવશે 6.28 10⁻4 ઘાત ટેસ્લા. મિત્રો જો ફેરવવાનું હોય તો વસ્તુ અલગ છે, ના ફેરવવું હોય તો તમારો જવાબ અહીંયા સુધી રાખો. તમને દાખલામાં કોઈ પણ માર્ક ન કાપીશ. મિત્રો આટલું જ સૂત્રનો મેં ઉપયોગ કર્યો છે. સૂત્ર આવડે તો દિનેશ સર એવું કહે છે કે દાખલા અને MCQમાં તકલીફ ના પડે. આ MCQ છે, સમજી લેવાનો. આપણો દાખલો હોય કે MCQ. બરાબર. તો આપણે આવી રીતે 2 દાખલા જોઈ ગયા સૂત્ર આધારિત. તો આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ. આપણે એક થિયરી લીધી જેનું નામ છે સોલેનોઇડ. આવી રીતે હવે નવી એક સોલેનોઇડના આધારિત હવે ટોરોઇડ આવશે. ત્યારબાદ ટોરોઇડ આગળ અલગ પ્રકારની બીજી થિયરી ભણવા જવાના છે. ચેપ્ટર ખૂબ જ લાંબુ છે પણ મિત્રો સમજવાનું છે. સમજીને કરશું તો ફિઝિક્સમાં કોઈ પણ તકલીફ પડે નહીં. તો અહીંયા રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે, અને વિડીયોમાંથી તમે નોટ્સ પણ દાખલા પણ બનાવી શકો છો.